મોદી સાહેબના મિત્રો આટલા લુચ્ચા અને કරු ભગત કેમ છે? નીરવ મોદી કરોડોનું કરીને ફરાર, વિજય માલ્યા કરોડોનું કરીને ગુજરાત અને દેશની જનતાને લૂંટીને ફરાર, સંદેશરા ફરાર, અને હવે નવા મોદી સાહેબના એક મિત્ર રાજેશ મહેતા રાજેટ એક્સપોર્ટ નામની કંપની ચલાવતા હતા. સેબી ઇન્વેસ્ટિગેશનમાં શોધી કાઢ્યું કે આ ભાઈની ખાસ કોઈ આવક જાવક મોટા કારોબાર નહોતા, છતાં એમની ખાતા વહીમાં કેટલા રૂપિયાનો હિસાબ બતાવતા? 15 લાખ કરોડનો. એટલું મસ્ત મોટું કૌભાંડ છે કે તમે એની કલ્પના ના કરી શકો. 1500 કરોડનું કૌભાંડ પણ કોને કહેવાય? પણ 1500 કરોડ નહીં, 15,000 કરોડ નહીં, 1.5 લાખ કરોડ નહીં, 15 લાખ કરોડનું કૌભાંડ કોનું? મોદી સાહેબના મિત્ર રાજેશ મહેતાનું. અને નરેન્દ્રભાઈ ન ખાતા હું ન ખાને દૂંગા એક શબ્દ બોલતા નથી, અને એમના તાલે ડાન્સ કરવા વાળા ન્યૂઝ ચેનલ વાળા છાપા વાળા પણ એક લીટી છાપતા નથી કે બતાવતા નથી. અને આના કારણે તમારા મારા જેવા ગુજરાત અને દેશના નાગરિકોના LICમાં રોકેલા વધારે નહીં તો 1600 કરોડ રૂપિયા ડૂબી ગયા. અર્થાત કે 1600 કરોડ રૂપિયા પેલો માણસ મોદીનો મિત્ર રાજેશ મહેતા સ્વાહા કરી ગયો. બોલો જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય.